હું એ રાત ક્યારેય ભૂલી શકતો નથી. ખૂબ જ જોરદાર વરસાદ પડી રહ્યો હતો. ઘરના બધા સભ્યો લગ્નમાં ગયા હતા, બસ હું અને ચાચી જ ઘરમાં એકલા હતા. અમારું પણ લગ્નમાં જવાનું મન હતું, પણ પપ્પાએ કહ્યું, ગોલુ, તું અહીં જ ઘરે રહે, કારણ કે જો તું પણ જતો રહીશ તો ઘરની સંભાળ કોણ રાખશે? મેં કહ્યું, ઠીક છે પપ્પા, તમે કહો તેમ. મને રોકાતો જોઈને ચાચી પણ બોલ્યા, હું પણ ગોલુ સાથે ઘરે જ રોકાઉં છું. ગોલુ એકલો કેવી રીતે સંભાળશે? તમે લોકો લગ્નમાં જાઓ અને 2-3 દિવસ નિરાંતે એન્જોય કરો. મેં કહ્યું, ના ચાચી, હું એકલો બધું સંભાળી લઈશ. ત્યારે પપ્પા બોલ્યા, સીમા સાચું કહી રહી છે, તેને અહીં ગોલુ પાસે રોકાવા દો. ચાલો આપણે નીકળીએ. પછી બધા લોકો નાનીના ઘરે જતા રહ્યા. મેં કહ્યું, ચાચી, તમે કેમ રોકાઈ ગયા? આમ પણ ઘરની દેખરેખ કરવા માટે તો હું રોકાયો જ હતો. ચાચી બોલ્યા, ગોલુ, તને પેલો દિવસ યાદ છે જે આપણે પહેલીવાર કર્યું હતું? મેં કહ્યું, ચાચી, એ 3 દિવસ હું કેવી રીતે ભૂલી શકું? ક્યારેક તો મને લાગે છે કે કાશે દિવસો ફરી આવી જાય તો મજા પડી જાય. હું એ દિવસોને બહુ મિસ કરું છું. પછી ચાચી બોલ્યા, અરે પાગલ, તું હજુ સુધી સમજ્યો નથી? હું એટલે જ તો લગ્નમાં ના ગઈ. મેં વિચાર્યું કે જ્યારે આજે ઘરના બધા સભ્યો બહાર જઈ રહ્યા છે, તો કેમ ન ફરી એકવાર એ દિવસ જેવો સીન થઈ જાય. મેં કહ્યું, ચાચી, શું મગજ છે એ તમારું? મેં તો એના વિશે વિચાર્યું જ નહોતું. ચાચી બોલ્યા, પહેલાં તો માર્કેટ જા અને હું જે કહું છું એ સામાન લઈ આવ. હું માર્કેટ ગયો અને ચાચીએ જે સામાન મંગાવ્યો હતો તે લઈ આવ્યો. થોડીવાર માટે અમે બંને અગાસી પર ગયા. ચાચી મારી બિલકુલ બાજુમાં જ સૂતા હતા. ચાચી બોલ્યા, અચ્છા ગોલુ, એક વાત જણાવ. મેં કહ્યું, શું? તે બોલ્યા, તારી કોઈ ગર્લફ્રેન્ડ છે? મેં કહ્યું, શું વાત કરો છો ચાચી, હું આટલો મોટો થઈ ગયો પણ આજ સુધી મારી કોઈ છોકરી દોસ્ત નથી બની. મારા ચાચી થોડા બિંદાસ સ્વભાવના હતા, પણ મને તેમનો અંદાજ બહુ ગમતો. ચાચી મને બહુ સાથ આપતા, ત્યાં સુધી કે તે મારી પાસે બધું જ કામ કરાવતા. જ્યારે મારા કાકાના લગ્ન થયા હતા ત્યારે હું પણ ગયો હતો. જ્યારે ચાચી અને કાકા સ્ટેજ પર બેઠા હતા, ત્યારે હું એ બંનેની વચ્ચે જ બેઠો હતો. હું ઘરમાં નાનો હતો એટલે બધા મને બહુ પ્રેમ કરતા. ધીમે ધીમે ચાચીને અમારે ત્યાં આવ્યાને 2-3 મહિના થવા આવ્યા હતા, પણ આ દરમિયાન મેં ક્યારેય ચાચી સાથે વધારે વાત નહોતી કરી કારણ કે મને શરમ આવતી હતી. એક દિવસ હું નહાઈને બાથરૂમમાંથી બહાર આવ્યો. ચાચી મને જોઈને કહેવા લાગ્યા, અરે ગોલુ, તારી બોડી તો હીરો જેવી લાગે છે. તું જીમ જાય છે કે શું? મેં કહ્યું, ના. પછી હું મારા રૂમમાં ગયો અને કપડાં પહેરવા લાગ્યો. હું એકદમ તૈયાર થઈને બહાર આવ્યો. ચાચી ફરી મને જોઈને બોલ્યા, કેમ ગોલુ, ક્યાં જઈ રહ્યો છે તૈયાર થઈને? કોઈને ડેટ પર બોલાવી છે કે શું? મેં કહ્યું, ના ચાચી, બસ એક મિત્રનો બર્થડે છે ત્યાં જઈ રહ્યો છું. પછી મેં વિચાર્યું કે ચાચી મને ડાયરેક્ટ આવી વાતો કેવી રીતે કરી શકે? હું તો એમનો દિયર પણ નથી. આ રીતે ધીમે ધીમે હું જાણી ગયો કે ચાચી થોડા રમૂજી છે અને મારી સાથે હસી મજાક કરે છે. બીજા દિવસે કાકા મને બોલ્યા, ગોલુ, મને 1 કલાક પછી સ્ટેશન પર મૂકી આવજે, હું 2-4 દિવસ માટે બહાર જઈ રહ્યો છું. મેં કહ્યું, ઠીક છે કાકા. મારા કાકાનો બહારનો બિઝનેસ હતો એટલે તે મોટાભાગે ઘરની બહાર જ રહેતા. પછી રાત્રે હું બાથરૂમ જવા ઉઠ્યો તો જોયું કે ચાચી પોતાના રૂમમાં જાગતા હતા. તેમનો રૂમ મારા રૂમની બાજુમાં જ હતો અને દરવાજો પણ ખુલ્લો હતો. હું અંદર ગયો તો ચાચી મોબાઈલમાં વ્યસ્ત હતા. મને જોઈને બોલ્યા, અરે ગોલુ, શું થયું? ઊંઘ નથી આવતી? મેં કહ્યું, ના ચાચી, હું બાથરૂમ જતો હતો ત્યારે જોયું કે તમારા રૂમની લાઇટ ચાલુ છે અને દરવાજો પણ ખુલ્લો છે, તો બસ જોવા આવી ગયો. ચાચી બોલ્યા, ગોલુ, ખબર નહીં કેમ આજે ઊંઘ નથી આવતી એટલે થોડો મોબાઈલ ચલાવું છું. મેં કહ્યું, તો શું જોઈ રહ્યા છો ચાચી? ચાચી બોલ્યા, કંઈ નહીં, બસ વિડિયો ક્લિપ્સ જોઉં છું. હું થોડીવાર બેસીને ચાચી સાથે વાત કરવા લાગ્યો. ત્યારે ચાચીએ મને પૂછ્યું, અચ્છા ગોલુ, તને એક વાત પૂછું? સાચું કહીશ? મેં કહ્યું, પૂછો. તે બોલ્યા, તે ક્યારેય કર્યું છે? મેં કહ્યું, શું ચાચી? તમે પણ શું? જ્યારે મારી કોઈ ગર્લફ્રેન્ડ જ નથી તો કેવી રીતે કરીશ? ચાચી બોલ્યા, કેમ? તારી બોડી તો ઠીક છે.
મેં કહ્યું, ચાચી સાચું કહું તો મને છોકરીઓ સાથે વાત કરવામાં શરમ આવે છે, એટલે આજ સુધી મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી બની. ચાચી બોલ્યા, કેમ જૂઠું બોલે છે? તને મારી સાથે વાત કરવામાં શરમ આવે છે? મેં કહ્યું, તમારી સાથે નથી આવતી, પણ જો કોઈ અજાણી છોકરી સાથે વાત કરું તો બહુ શરમ આવે છે. ચાચી બોલ્યા, તો તું એક કામ કર. મેં કહ્યું, શું? તો તે બોલ્યા, તું મને તારી ગર્લફ્રેન્ડ બનાવી લે, આપણે મજા કરીશું. એમ પણ તારા કાકા મોટાભાગે ઘરે હોતા નથી અને હું એકલી બોર થઈ જાઉં છું. મેં કહ્યું, પણ ચાચી, તમે પરણેલા છો. તો તે બોલ્યા, તો શું થયું? છોકરી પરણેલી હોય તો શું બોયફ્રેન્ડ ના બનાવી શકે? આજથી હું તારી જીએફ અને તું મારો બીએફ. મેં ચાચીને કહ્યું, જો કાકાને ખબર પડી જશે તો શું થશે? ચાચી બોલ્યા, આ વાત તારા અને મારા વચ્ચે જ રહેશે. પછી મેં વિચાર્યું કે જ્યારે ચાચીને કોઈ વાંધો નથી તો પછી હું કેવી રીતે ના પાડી શકું? મેં પણ હા પાડી દીધી. મેં કહ્યું, કાકા ગયા છે, આપણે બધું જ કરી શકીએ છીએ. ચાચી બોલ્યા, અચ્છા, બહુ હોશિયાર બની રહ્યો છે. મેં કહ્યું, એ તો સામાન્ય વાત છે ચાચી. ચાચી નજર ઝુકાવીને બોલ્યા, પણ તું હજુ બરાબર કરી ક્યાં શકીશ? મેં કહ્યું, ચાચી, તમે હજુ મને ઓળખતા ક્યાં છો? તો ચાચી બોલ્યા, ઠીક છે, જો આપણી દોસ્તી સારી રહેશે તો એના વિશે પણ વિચારીશ. મેં કહ્યું, ઠીક છે ચાચી, હવે હું સૂવા જાઉં છું. બીજે દિવસે સવારે જ્યારે હું મોડો ઉઠ્યો અને બહાર ગયો, તો જોયું કે ચાચી નહાઈ ધોઈને ક્યાંક જવાની તૈયારી કરી રહ્યા હતા. મેં કહ્યું, શું થયું ચાચી, ક્યાં જઈ રહ્યા છો? તે બોલ્યા, અરે ગોલું, તું સાચા સમયે ઉઠ્યો, જલ્દી ચા પી લે અને કપડાં પહેરી લે. મેં કહ્યું, પણ થયું શું? ચાચી બોલ્યા, મારી મમ્મીની તબિયત બહુ ખરાબ છે, મને બાઇક પર લઈને ચાલ. મેં જલ્દી કપડાં પહેર્યા અને ચાચીને બેસાડીને તેમના પિયર જવા નીકળ્યો. રસ્તામાં ચાચીના મોબાઈલ પર ફોન આવ્યો. વાત કર્યા પછી મને બોલ્યા, ગોલું રોક. મેં કહ્યું, શું થયું ચાચી? તે બોલ્યા, આ જગ્યા જો કેટલી સરસ લાગે છે. મેં કહ્યું, પણ તમારા મમ્મી? તો તે બોલ્યા, અરે હટ પાગલ, એ તો મેં બહાનું કાઢ્યું હતું, મારી મમ્મીને કંઈ નથી થયું. મેં કહ્યું, શું ચાચી, આ કેવી મજાક છે? ચાચી બોલ્યા, હું ઘણા દિવસોથી બહાર નથી નીકળી, એટલે વિચાર્યું કે કેમના આજે બહાર ફરવાનો પ્લાન બનાવીએ. પછી મેં પણ ચાચી સાથે ફરવાની મજા લીધી અને સાંજે અમે બંને ઘરે પાછા આવ્યા. મમ્મીએ ચાચીને પૂછ્યું, શું થયું? તારી મમ્મી ઠીક તો છે ને? ચાચી બોલ્યા, હા, હવે ઠીક છે. મેં વિચાર્યું કે ચાચી બહાના બનાવવામાં બહુ એક્સપર્ટ છે. પછી ચાચી મને બોલ્યા, ગોલું, મારી સાથે રૂમમાં ચાલ, મારે થોડું કામ છે. હું ચાચી સાથે એમના રૂમમાં ગયો. મેં કહ્યું, ચાચી, તમે તો બહુ તેજ છો, કોઈને પણ ઉલ્લુ બનાવી દો છો. ચાચી બોલ્યા, ટેન્શન ના લે, તું પણ મારી સાથે રહીને તેજ થઈ જઈશ. ચાચી મને દરેક પ્રકારની વાતો કરતા, મારો સાથ આપતા અને મજાક પણ બહુ કરતા. બપોરનો સમય હતો, હું બજારમાં સામાન લેવા ગયો હતો. પાછો આવ્યો તો ચાચીએ મને બોલાવ્યો, તે બહુ ખુશ દેખાતા હતા. મેં કહ્યું, શું થયું ચાચી, બહુ ખુશ લાગો છો? ચાચી બોલ્યા, વાત જ એવી છે તો ખુશ કેમ ના હોઉં? મેં પૂછ્યું, શું વાત છે? તો તે બોલ્યા, તારા કાકાનો ફોન આવ્યો હતો, તેમણે ત્યાં એક ફ્લેટ ખરીદ્યો છે અને હવે મને ત્યાં પોતાની પાસે બોલાવી રહ્યા છે. તેમણે તો આજે સાંજની ટિકિટ પણ કરાવી દીધી છે, તો તારે મને સાંજે સ્ટેશન મૂકવા આવવું પડશે. મેં કહ્યું, ચાચી, તમે જતા રહેશો તો હું અહીં એકલો રહી જઈશ. ચાચી બોલ્યા, હું ત્યાં જઈને કોઈ બહાને તને પણ ત્યાં બોલાવી લઈશ. પછી મેં ચાચીને સ્ટેશન પર છોડી દીધા. જતી વખતે મેં ચાચીનો નંબર લઈ લીધો જેથી અમે વાત કરી શકીએ.